અત્યારના છોકરા એક બાપુ મા બાપ ને પગે લાગવામાં તમે જોવો ને તો એમ કે પગે લગે દાંડો જ નથી નમતો અને એને પગે લાગો ને બાપુ દુનિયામાં ક્યાંય ન લાગવું પડે આપણી ગેરંટી તમે આખી દુનિયામાં તમે લાખો રૂપિયાના દાન આપો પણ માને ને બાપને જો સમજી ન શકો ને તો તમારા લાખો રૂપિયાના દાન ધૂળ છે હું તો એમ કહું એક તમારી જનેતા હોય ને એને બાપુ પગે લાગીને જાઓ ને અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ ને અહીંયા કદાચ પગે ન લાગો ને તો એ બાપુ નોંધ ન કરે એને કેવું પડે કે એની માને પગે લાગીને અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય છે ભલા મને અરે માન બાપના ઋણમાંથી આપણે કોઈ દી જિંદગીમાં ન છૂટી શકી ભલા મને તમારા મા બાપથી તમે છો મારા મા બાપથી હું છું બાકી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જેવા હોય અને હું તો એમ કહું માં જીવતી હોય ને હાંજનું ટાણું હોય ને માં બેઠી હોય તો કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને પીડા કેવી હતી વેદના કેવી હતી કોક દી પૂછજો તો તમને ખબર પડે કારણ કે મને તમને ખબર જ નથી કે આપણા દુનિયામાં આવ્યા તેથી માએ આપણા માટે શું વેઠ્યું છે ને એ હજી આપણને ખબર જ નથી તમને ન ખબર પડે એમ જ કરતા હોય એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા નથી ખબર પડતી હા એમ વેચ નહીં ગયો તો તું બેટા કારખાન નો સડી ગયો અત્યારે અરે મારા છોકરા કરીને કોથળા જેવા દેહ કરી નાખ્યા બાપ એના ઋણમાંથી કોઈ દી નહીં છૂટી શકો પછી મર્યા પછી તમે જુઓ ને બાપા માં મરે ને પછી 5 ગામને ભેગા કરીને ખવડાવે એટલે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું ભૂખ્યા માર્યા છે ને હવે શું ગામ ને ધુમાડા બંધ થયો પણ અહીંયા સારું લગાડો કોઈ મતલબ નથી રામ જીવતા હોય ને તો સાચવી લેજો બાકી વાતમાં કાંઈ છે નહીં મરી જવાનું છે વાત પાકી છે અને આપણે સેવા નહીં કરી હોય ને આપણી ફરજા આપણને કરવાની નથી આ કોમ્પ્યુટરમાં જ હાલી આવે છે માએ ફરજા એને કાંઈ શીખડાવવું નહીં પડે એ બધી સમજેલી જ છે એટલે એક સવારામ બાપાની વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું 2 કડી કરી અને પછી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરજો કે રામદેવજી બાપાનો પાઠ છે એટલે સવારામ બાપા પીપળી તમે ગયા છો અને ન ગયા હોય તો કોક વાર બાપુ દર્શન કરો જો રામદેવજી બાપાનો કેવડો પરચો છે 50 થી 60 વર્ષની વાત સવારામ બાપા ભજન કરી ગયા પછી બળદેવદાસ બાપુ અત્યારે વાસુદેવ બાપુ છે પણ બાપુ એ ધર્મના વાવટા ફરકે આપણું અકલ નો કામ કરેલા એ રામદેવજી બાપા નું અહીંયા બાપુ પ્રગટ પીરાણું જેને કહેવાય અને આ જોતના અંજવાળે બાપુ આનંદ કરવાની વાત છે બાકી વાતમાં કાંઈ છે જ નહીં મને તો એમ થાય કે આપણે આ માણા 84 લાખ યોની કે છે બધા તો હું એમ કહું પૈસાની ને માયાની ને વાહનની જો ભૂખ હોય ને તો માણાને એક ને બીજા કોઈ જ નથી કૂતરા કાગડા ભેંસો ભૂંડા ને કાંઈ જોવે ને કે આપણા જેવું જ જોવે ને બધું એને ટાઈટ તડકો વરસાદ ખાવાનું પાણી બધું આપણે જે જોઈએ એ બધું જોવે પણ પૈસાની ભૂખ જો હોય ને તો માણાને એક ને અને જો કોઈ ભૂખ્યું રહેતું હોય મને કહો કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું રહે અને માણાનું ભરાતું હોય મને કહો શેઠો જ નથી તમે જો તો કૂતરાના હાથે આપણે ખવડાવ્યું હોય ને તો એ ઘસઘસાટ બજારમાં હોતા હોય કે કાલની વાત કાલ મળી રહેશે ને તમને બાપુ મૂક્યાનો માર્ગ નથી તોય તમે બધા રોદડા જ રોવો છો જેની પાસે જાઓ એની પાસે બધા રોતા જ હોય મારે કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતો બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે આપણે જ્યાં રોવું આખી દુનિયા રોવે જ છે હરીને મેળવવા દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે બાપુ માણસનો અવતાર માણસ એક જ ભજન કરી શકે કોઈ જીવ બાપુ માણસ સિવાયના 84 લાખ યોનમાં કોઈ ભજન ન કરી શકે ભજન માણસ એક જ કરી શકે ભજન કરવા માટે જ આ અવતાર છે એક જ વાત એટલે મહાપુરુષે કીધું એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે ખોટી અપરાધ 24 કલાકમાં કાંઈક કરજો ઈ તમારી મારી હારે આવો અરે ગંગા સતીની વાણી તો બાપુ શ્વાસનો હિસાબ માર્યો 21,600 શ્વાસ આ તમારા મારા જે શ્વાસ હાલે ને 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 થાય જેને ગણવાય ગણી જો આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી ઈશ્વર કોઈ છે નહીં ક્યાંય જડશે નહીં ગોતતાય નહીં અને જડે તો મને ફોન કરજો કાંઈ છે
સ્વર છે ઈશ્વર એટલે કીધું બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ કરવાની જરૂર નથી હાલતા ચાલતા અને બાપુ છે ને શ્વાસ અને બીજું કઈ કામ એ નથી હાથ હાથનું કામ કરે પગ પગનું કરે આંખું આંખુંનું કરે કાન કાનનું કરે શ્વાસ તો એની હાથે ઓટોમેટિક હુઈ જાવ તોય હાલે છે અહીંયા કાંઈ કરવાનું નથી ખાલી એક તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યાં તમારી સુરતા ખાલી લગાડવાની છે તમારું ભજન થઈ જાય બધા કે ભજન કરો પણ ચમ કરવું ઊંધા માથે થવું હું તો એમ કહું છું કે નાવ નહીં તો હાલે દીવો ન કરો તો હાલે આસન ન હોય તો હાલે ગમે એની પર મોઢે બેઠા હોય તો હાલે ઊંધા હુતા હોય તો હાલે તમારા શ્વાસ તો ગમે એમ ચાલુ જ હોય અહીંયા તમારે સુરતા લગાડવાની છે તમે ગમે એ પરિસ્થિતિમાં હોય બાપુ ભજન થઈ જાય તમારું પણ ટાઈમ જ નથી બાથરૂમમાં જાય તો મોબાઈલ સોંટ્યા હોય હાલો 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 એટલે આના ઘડીક તો મૂકો મરી જાય છો મોબાઈલમાં પણ હક જ નથી એની દશા મંડે ને પછી સમજાય દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને બધા હો નાચ ઝાલીને બેઠા દેહની દશા આપણી ગતગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી અને પુરુષ ને હિન્દુ ને મુસલમાન ને બધા હતા પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય પોતાની દેહની દશા મટી જવી જોઈએ હું દરબાર મટી જાઉં કોળી મટી જાય પટેલ મટી જાય પછી બાપુ ઈશ્વર ત્રાજવે આવે નકર હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોડીમાં બેહારો અને હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તો એમ મંડી જાય કાઢો ને મરશું હમણાં દેહની દિશા ભઈ જાય ને આમ વાત છે બાકી હું દરબાર મારે શું ભજન કરીને કામ છે એમ નથી રામ આ બધાને લાગુ પડે આપણે હું તો એમ કહું દરબાર તો આપણે ભાગ્યશાળી છે ભલામણા આવડા મોટા ઊંચા કુળમાં આપણો અવતાર આપ્યો છે હા મારા નાથની બાપુ ચારે હાથ આપણા માથે કહેવાય પણ મારો કહેવાનો મિનિંગ એની કૃપા છે બાકી બહુ પાવર કરવાની જરૂર નથી અત્યારે બાપુ સમય છે રાકા કહી નાખે એવો અને ઝઘડાનો સમય જ નથી અત્યારે ભણવાનો સમય છે હા એજ્યુકેટર થઈને તમારો દીકરો પીએસઆઈ હોય કલેક્ટર હોય એન્જિનિયર હોય તો તમારા પડખે કોક આવીને બેસે છે બાકી તમારો દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં જાય તમારી પાસે કોઈ નહીં આવે ઝઘડાનો સમય નથી ભણતરનો સમય છે કારણ કે એ બધું આપણે પહેલા હતું ને એ બધું કારણ કે મેં ધંધો કર્યો બાજવાનો હવે અત્યારે અમને મોઢામાં લાકડા કલા અમે હાથ જોડી છે ભાઈ હવે રહેવા દો હવે નથી મેળ પડે કારણ કે સમયની હારે હાલવું પડે સમયની ભલી હારી છે ગાંડીવની ફણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા પણ હસ્તિનાપુરથી દ્વારિકા જતો હતો ને ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ સમય ક્યારે વિયો જાય કાંઈ કહેવાય નહીં આપણે બાપુ ઊંચા કુળમાં ઉતર્યા છે ને ઈશ્વરની બાપુ આપણા માથે મોટામાં મોટી રેમ છે આપણું આવડું એક છોકરો હોય ને તો બીજો સમાજ નો હોય ને એને તુકારો નથી દેતો આ ફલાણા બાપુના દીકરા છે ફલાણા બાપુના ભાણુભા છે શું કામ ઈશ્વરની એવડી કૃપા છે આપણી માથે બાકી બાયું સડાવે કોઈ બાપુ નથી કે એવું સમય એવો છે સવારામ બાપા કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આમાં વિચાર આવે ભજન જેટલા છે ને બાપુ દેહની વાત છે બહાર ક્યાંય આટા મારવાની જરૂર નથી આ સાનલા આ શું કામ કરે આમ કરત નો હાલે આ સાનલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને આ કોઈ નિયાળમાં નથી ભણાવતું આ ગાલે કરે તો હાલે સાનલા આખા શરીરમાં ગમ્યા નો હાલે અહીંયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન આય છે મહાપુરુષો કહે છે આવડી આંખ બંધ થઈ જાય ને અંદરની જો ઉઘડી જાય ને તો આ દુનિયામાં ક્યાંય અંધારું નથી જરૂર એની છે એટલે સવાર આમ કહે છે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો એ જેવા ખાવન ખોળે ખેલું રે એ સુરતા જ્યારે
શબ્દ ને વરે એ એવો ગુરુ ગમો પ્યાલો બીજો ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ 50 થી 60 વર્ષની વાત બાપુ સવારામ બાપા હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા છે બાપુ કેવું ભજન કર્યું છે આપણને હજી બાપુ ટપા જ નથી પડતો હે જબુમાને અને સવારામ બાપાને બેને બજાણાની બજારમાં જેલમાં પૂરે અને જબુમાં વાણી કરે ખોટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે ડારો હે ગુરુ મહારાજ અમે આ ભજનના માર્ગે ચડ્યા અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું જો આજ મારું કામ નહીં કરે તો મારીને તમારી માથે દુનિયા શું વિતાડશે તેથી સવારામ બાપા કે જબુ શાંતિ રાખ મારા માથે કોઈની આબરૂ નથી જવા દીધી શું કામ ચિંતા કરે છે અને બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ જેલના તાળા તોડ્યા છે કેવું ભજન કર્યું છે મારા રામ આ ગોવિંદસિંહ આંકડા ચોખ્ખું ઘી એટલું બાળે છે તે ઓલાને બેઠા બેઠા અહીંયા ઉપર નહીં ખબર હોય કે કેટલું ચોખ્ખું ઘી બાળ્યું બધી બાપુ નોંધ થતી જ હોય કર્મની બાપુ હિસાબ તો બધાનો થાય જ છે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભેલના બાણથી વિંધાવવું પડ્યું હે સીતાજી મિથિલા નરેશની દીકરી જ્યાં સુધી પિયરમાં હતા ને બાપુ એક દી દુઃખનો નહોતો હોય ગયો અયોધ્યાના મહારાણી બન્યા ને એ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધીમાં બાપુ આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો દીકરીનું શું કરમ હશે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું આખી દુનિયાને ખબર છે બાપુ દીકરીનો ગુનો શું હતો ભીષ્મ જેવા ભીષ્મ ગંગાનો પુત્ર બાપુ થઈ થાવીને થશે ત્રિકાળ જ્ઞાની એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું શું એનું કર્મ હશે કર્મમાં મને ખબર નથી પડતી મને એમ થાય કે હારું આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે આમાં આપણે કરાય સારું કામ ફળ જેવું મળવું એવું મળે પણ ખોટું તો ન જ કરાય બૂસ તો ન જ મળે એ ભાઈ આતારે નહીં તો 5 દી પછી સારો હિસાબ તો થતો જ હોય ભલે અત્યારે આપણને ન ખબર પડે ખોટું તો ન જ આવે અને આ દિલથી બાપુ રાયડું પાડી હોય ને એમાં એકાદી રાડીને સાંભળવી પડે એ ચોક્કસ 100%ની વાત એટલે જ મહાપુરુષો કહે છે બાકી તો સમજાય નહીં ને તમે નકરા એક બેન હતા ને એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જાઉં એનો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી નિરાય જા બેન ગયા હા જે આવ્યા ને બેન કથા સાંભળી એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા ઈ કે ચેટલા માંડવા ઈ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે ચેવડા મોટા તપેલા ચેટલું રાંધેલું ચેટલા માણા ખાય ઈ કે પણ બાપુ હું વાંચતા હતા ઈ તો કે મોટા ટીરિયા મોટા ટીવી ને તમે જોવો તો ચારે બાજુ કેટલું પબ્લિક મોટા સગડોળ ઈ કે પણ હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બહાર જ રખડી નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી જાતું એ માથાકૂટ છે એવા બુદ્ધિના ગાળિયા થયા છે તમે જોવો તો એક ગામમાં બે ભાઈ બંધ એક દ્રષ્ટાંત આપીને પછી વાણીને વિરામ આપું બીજા કલાકારો હશે મને બહુ ખ્યાલ નથી પણ બે ભાઈ બંધ હતા ને કઈ ધંધો ન કરે
ઘરે આવે ખાઈ પીને કપડા બપડા બદલીને નાઈ ધોઈને પા વિયા જાય તલાવની પાળે રેરિયા બણગા મારતા હોય એટલે એના બાપાની પણ દેકારા કરે એટલે કે એ તમે કઈક ધંધો કરો અમારે કામ કરો ને તમે જોવા નાખા રખડો એટલે બે ભાઈ ભાઈ યાર વિચાર બે વાત કરતા હતા એ કે હાલ ને કઈક ધંધો કરી આ ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી તો એવડો કે હા એ વાત હાજી તો બોલો કે આ કર્યું ને આ કર્યું ધંધો એક હુઈયો નહીં હા હરામ હાઈટ ગયા હોય બે રૂપિયા કપા વીણવા જાય નહીં એને 5 રૂપિયા જોતા હોય એટલે આ કર્યું ને આ કર્યું કરતા ધંધો કઈ હુઈયો નહીં પછી એકે કીધું મને એક ધંધો હુજે કે શું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસાની માથા ઘરે પૈસા આપી પછી શું કે આપણે 2-3 તિજોરી ભરી લઈ પછી આ બધું હંકેલો કરી લે પછી જયારે જોઈશે ત્યારે પૈસા મોકલા દઈશું એ કે હા એ વાત હાજી લે કર્યું બધું ભેગું પૈસા મીડિયા બનાવવા એક કે હું મળું પૈસા બનાવવા તું મળે હોના ડટ્ટા બનાવવા મીડિયા બે અડધી તિજોરી ભરાણી ને એકનું નજર ગઈ કે પૂરું કે ભૂલ થઈ ગઈ આમ આ બે હુપ બનાવી લ્યો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની તો બરોબર પણ 15 ની નોટ કોણ લે કે જોતો નથી આ 15 ની નોટ કે લઈને ક્યાં જવું એ કે શાંતિ રાખીને ગામડામાં જોવા અહીંયા કોઈ ડોશમાં બેઠા હોય કોઈ ડોવા બાપા નાની નાની દુકાનમાં બેઠા હોય અહીંયા હાલી જાય તમારા ગામ જેવું ગામ હશે ને સાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા અહીંયા આવ્યા એ કે બાપા એક 15 ના છૂટા આપશો એ કે હા લાવો ને આપું 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા એ કે 15 ની નોટ એ કે હા કે આચારે બહાર પડી કે હમણાં જ બહાર પડી તમને ખબર અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં દેવાય દો ન દે કઈ નહીં એ કે ના ના આપું પણ એ કે 14 આપું 15 નું આપું બોલ્યો કે આના 8 ને નથી આવું 14 તો 14 લઈ લેવાય સારું હોય કે રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની બે આપી હાથ ની બે આપી ને છોકરા સકરી ખાઈ ગયા એ કે બાપા હાથ ની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ જયારે જોઈ તારે આવજે આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય તે બીજું શું કહેવાય આને બાપુ માણા તો છે ને એક દુનિયાની દ્રષ્ટિએ લાગે કે આ માણા છે આને માણા કહેવાય જ બાકી તો આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરાને ખબર પડે અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ તમને શાન કરે છે હું તો એમ કહું રાતે 2 વાગે તમે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે ને તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા હું ઓળખે હા એને પ્રેમની જરૂર છે કૂતરું હોય કોઈ પણ જનાવર તમે એને પ્રેમ આપો ને બાપુ તમારી વાંહે ખપી જાય જાનવર પ્રેમની જરૂર છે એટલે સવારામ છેલ્લે કહે છે ઉલટા પવનમાં આનંદ વર્તો રમતા દિન રાત દાસ સમો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા સવારામ બાપા કહે છે ઈશ્વરને હું તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો કે સરનામું કહું ને મને કોઈ પૂછતું જ નથી ઈશ્વર ક્યાં છે એ મને ખબર છે સંતો તો રોયા આપણા સતારની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું સંતો તો રોયા આપણા હાટું થઈને ભલા મને પણ આપણને આંખ ન ઉગડે તો શું કે રામદેવજી બાપાનો એલો એમાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રા થાય એવું લખે એવું આવે એમાં તો એ આપણો શું હુકમ નથી રામદેવજી બાપાના દર્શન કરવા જવાનો હુકમ આપણો નથી હુકમ કરો તો જાત્રા થાય એવું લખે પણ ખરેખર એમ નથી એમાં ખરેખર એવું છે કે હું કામ કરો ને તો જાત્રા થાય તમારામાં મારામાં હું છે ને એ માથાકૂટ છે હું અને મારું એ મનનું કારણ છે બાપુ ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ બે મનનું કારણ છે બે પતિ જાય તો બધું સમાધાન જ છે કાંઈ કરવાની જરૂર જ નથી એટલે એક વાણીઓ અને એક દીકરાની ખોટ અને રામદેવજી બાપાની માનતા રાખે અને ભગવાન દીકરો આપે અને બે જણાએ એવું કીધેલું કે અમે તારી જાત્રા કરશું રામદેવજી બાપાને અને દીકરો થયા પછી એ જાત્રા કરવા માટે જાય છે અને રસ્તામાં પછી ચોર લૂંટારા મળે છે એને વાણિયાને મારી નાખે છે પછી એના ધર્મપત્ની
મારા નાથ રામદેવજી બાપાને યાદ કરે છે અને રામદેવજી બાપા ત્યાં પરચો આપી અને વાણિયાને જીવતો કરે અને ચોર પાસેથી જે સામાન ચોરી ગયા તે પાછો અપાવી અને બાપુ એ વાણિયાના દીકરાએ બાપુ રણુજામાં ભેખ પહેરી લીધો. વાહ રામદેવ વાહ, એવા બાપુ અઢળક પરચા છે. પણ હું તો એમ કહું બાપુ એક રામદેવજી બાપાને હાંજ હવાર તમે ખાલી દીવો અગરબત્તી કરી અને દિલથી એક તમે એને નમન કરો ને બાપુ, તમારું જિંદગીમાં કોઈથી કામ અટકે નહીં. એ 100%ની વાત. એટલે દલુ વાણીઓ ઈ હેલો રામદેવજી બાપાનો કરે છે. શું કહે છે? હેલો મારો સાંભળો, હેલો મારો સાંભળો, હેલો મારો સાંભળો, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો 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 મારો હેલો સાંભળો રણો જાનારા, મારો હેલો સાંભળો. વાણિયો વાણિયાણ વાણિયો ને વાણિયા જાતરાએ માલ દેખીને ચોર વાય વાય જાય. મારો હેલો 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 મારો હેલો સાંભળો રણો જાનારા, મારો હેલો સાંભળો રણો જાનારા. જય હો. ઊંચા ઊંચા ડુંગરા, ઊંચા 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 ઊંચા, એ ઊંચા ઊંચા ડુંગરા વચમાં જો મારી નાખો વાણીઓ માલ લઈ ગયા ચોર. મારો હેલો 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 મારો હેલો સાંભળો રણો જાનારા, મારો હેલો સાંભળો રણો જાનારા.
ઘોડાને વધાવો, તાલીઓથી વધાવો. ઘોડીલા ખેલવેરામાં પીર, ઘોડીલા ખેલવેરામાં પીર. તારા હાથમાં છે તીર, ઘોડીલા ખેલવેરામાં પીર. ઘોડીલા ખેલવેરામાં પીર. લીલોડો છે ઘોડલો, ઘોડલો, એ લીલોડો છે ઘોડલો હાથમાંથી. વાણિયાની વારે આવા રામદેવ પીર મારો હેલો, હેલો હેલો મારો હેલો હાંભળો રણોજાના. મારો હેલો હાંભળો રણોજાના. ભાગ 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 ચોંટા, ભાગ ભાગ ચોંટા એટલે કે વાણિયાનો માલ જો કેટલા દાણા ખાય. મારો હેલો, હેલો હેલો મારો હેલો હાંભળો રણોજાના. મારો હેલો હાંભળો રણોજાના. આંખે કરો આંધળો, 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 આંધળો. એ આંખે કરો આંધળો એટલે કાઢું કોટ, 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 કોટ. દુનિયા જાણે પીર રામદેવનો ચોર. મારો હેલો, હેલો હેલો મારો હેલો હાંભળો રણોજાના. મારો હેલો હાંભળો રણોજાના. ગાયદલ વાણિયો, 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 વાણિયો. ગાય, 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 ગાય. ગાયદલ વાણિયો મને રાખી દે. રણુજો શેરમાં પહેરી લીધો બેખ. મારો હેલો, હેલો હેલો મારો હેલો હાંભળો રણોજાના. મારો હેલો હાંભળો
અને ઈ એ કોઈ દી ભાડે નો મળે ભૂતરા હકનું લેવાય હકનું ખવાય અને હકનું જ હજમ થાય એ જોણ હકનું આવી પડે એ આ તો હકનો હાલ્યો જા એ તો હકનો હાલ્યો જા એ તો હકનું હકનું ખવાય હકનું લેવાય હકનું હજમ થાય અને અણહકનું જો આવી જાય ને તો બાપુ હકનું હાલ્યું જાય લખી લેજો. અને આપણે દુનિયામાં જોઈ જ આપણને ખબર હોય કે આને ખોટું કર્યું છે પછી દવાખાનું આવે અને કે આને 2 લાખ જ્યાં 5 લાખ જ્યાં પછી જાય જ પેલું બૂસ મારીને પેલા બેઠા તો ન દેવું પડે. અણહકનું જેથી ઘરમાં આવે ને તેથી બાપુ ઘરના સભ્યોમાં બાપુ ઠેકાણા નો. હું તો એમ કહું ઘરના સભ્યો 5 હોય 7 હોય એક ભાણે બેન જમતા હોય ને તો મારા બાપ એના જેવો કોઈ દુનિયામાં સુખી જ નથી. લખવું હોય તો લખી લેજો. હા એક દીકરા હોય બાપ હોય વહુ હોય માં હોય બાપુ એક ભાણે બેન જમતા હોય ને આનંદ કરતા કરતા ખાઈ પીને મોજ કરતા હોય ને તો આના જેવો દુનિયામાં કોઈ સુખી નથી. પૈસાના ઘર ભર્યા હોય પણ તમે જુઓ તો બૈરું આમ મોટું કરીને બેઠું હોય છોકરા આમ મોટા કરીને બેઠા શું પૈસાને ગુડવાના કોઈ મતલબ નથી. રામ આનંદ કરવા વાળા બાપુ ઝૂંપડામાં આનંદ કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. કોઈ બંગલાનું મહત્વ નથી. અંદરથી બાપુ હૈયા ટાટા હેમ જેવા હોવા જોઈએ કે મને દીકરા આપ્યા. ઓલા ઝૂંપડામાં રહેતા હોય ને નજર કરો એટલે તમને એમ થાય ભગવાને આપણને આપવામાં કઈ ખામી જ નથી રાખી. પણ આ તો ઓલો પ્લેન નીકળે ને થાય કે આમાં જેથી વારો આવશે પણ હવે ત્યાં નામ જ નથી લખાયું. શું લેવા રાહ જો. અરે નાના માણસ એની પર ધ્યાન રાખો ને બાપુ તમને એમ થાય કે ઈશ્વરે હું હાચવી ન શકું એટલું આપ્યું છે. જેટલા જેટલા મહાપુરુષો તમે જો મેં હમણાં શિવાજીની વાત કરી હતી તમે જોવો તો ખરા કેવી જનેતા હશે. એ એક જનેતાનો એક પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપીશ. ઈ છત્રપતિ શિવાજી મહારાજ એમ કહેવાય જીજાબાઈના ઉદરમાં હતા ને અને પછી એને પ્રસૂતિની વેદના બાપુ કેટલી પીડા હોય ને એ તો આ વિષય બેનું નો છે. પણ આપણે ખાલી કલ્પના કરો ને તોય આપણે રૂવાડા ઊભા થઈ જાય. અને આ જનેતા એવું બાપુ એ પીડામાંથી બાપુ પાર થાય છે. એ પીડાની વેદના ઉપડી ને બાપુ માને જીજાબાઈને પછી એને એમ થયું કે કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મન કદાચ મારી નાખશે તો એ કે હું અહીંથી આગી હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ડગલું ન ભરી શકે એના બદલે તેથી ઘોડે ચડી ગઈ હતી. હો ભાઈ એ ઘોડા ઉપર ચડીને 85 ઘઉંની મજલ કાપી હતી. કેટલી? 85 ઘઉંની. તમે ઘોડા રાખતા હોય તો ખબર હોય ગમે એવો બાપુ આમ બહાદુર જુવાન હોય પણ 10 ઘઉં ઘોડા ઉપર બેહો ને હેઠા ઉતરો એટલે કેડે હાથ દેવા પડે. ઘોડાનો ચાડીકો એટલો થાક તમને લગડાવે એના બદલે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ઘોડા ઉપર ચડી ગઈ અને 85 ઘઉંની મજલ કાપી. માં કેવી છે અને ઈ વગડામાં બાપુ વેદનાનો પાર ન રહ્યો પછી ઘોડેથી ઉતરી અને ઢહડાતી એક શિવાલય હતું ને શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ એની હાથે એકલી. હો અને અહીંયા નામ રાખ્યું શિવોભાઈ. અને એ શિવો આ દુનિયામાં ન જન્મ્યો હોત ને તો આપણે અહીંયા બેઠા જ ન. ઈ શિવાજીના હલડાની 2 કડી લઈ લો કારણ કે પેલા હું તો આ બહેનોને ખાસ કહું કે એવા હલડા બાલડા કંઈક શીખતા રહીજો અને તમારા સંતાનને બાપુ કંઈક એવું કંઈક શીખડાવજો. બાકી તો બાપુ ખતમ થઈ ગયો. અત્યારે લગ્નમાં તમને કહું ગીત ગાવા ભાડે બોલાવે. બોલો એટલે આ ઘરના બૈરન કરવાનું શું? રાંધવા વાળા બીજા બોલાવાના ગીત ગાવા. બેનું તો લગન પતી જાય ત્યાં સુધી ઘરની બેનું તો નકરી પટિયા પાડવામાંથી જ ઊંચી ન આવે. એટલે હવે તો લગન પતી ગયા હવે તો એઠા બેહો ઘડીએ કપડા બદલાવશે ઘરેણા બદલાવશે ને
પાવડર ને લાલી ને લપડા આમથી આમ ને આમથી આમ. પણ હવે તો બધા ઘર ભેગા થઈ ગયા. હવે તો બુકો અરે આપણી શું સંસ્કૃતિ હતી. આપણી દીકરીઓ બાપુ એ ગીત ગાતી. રામ ને સીતાનું બાપુ માલિકો વર્ણન હોય. અને શું બાપુ લગન એ કંકોત્રી લખાતી હોય તો કંકોત્રીના ગીત હોય. ફેરા ફરતા હોય તો ફેરાના ગીત હોય. માંડવો નખાતું હોય તો માંડવાના ગીત હોય. બધું ખતમ થઈ ગયું બાપુ. આજની દીકરીઓને આજે આજ જે દીકરીઓ ભણી ગણી જે મોટી થઈ એના આ ખબર જ નહીં હોય કે આને લગન ગીત કહેવાય. આપણે એમ થાય જોવો તો ખરા કોને કેવું આ